મિત્રો, શ્રાવણ વદ ચોથ એટલે બોળચોથ તરીકે ઓળખાય છે. બોળચોથનું વ્રત શા માટે રાખવામાં આવે છે તેનો મહિમા, બોળચોથની સંપૂર્ણ વાર્તા તો ચાલો આપણે જાણીએ. જય ગૌમાતા, જય શ્રી રાધે કૃષ્ણ, જય ધારેશ્વર મહાદેવ. આવા એક કુટુંબના ફળિયામાં ગાય અને નાનો નમણો વાછરડો બાંધેલા હતા. વાછરડો ઘઉંવર્ણનો હતો એટલે સૌ કોઈ એને ઘઉંલો કહીને સંબોધતા. શ્રાવણ મહિનામાં સાસુજી રોજ નદીએ નહાવા જાય. શ્રાવણ વદ ચોથનો દિવસ હતો. સાસુએ નદીએ જતી વખતે વહુને કહ્યું કે, હું નદીએ નહાવા જાઉં છું. તમે આજે ઘઉંલો ખાંડીને રાંધી રાખજો. ઘઉંલો એટલે ઘઉંની એક વાનગી. વહુ અતિ ભોળી, ભલી અને આજ્ઞાંકિત હતી. તેને તો સાસુની આજ્ઞા શિરોમાન્ય ગણીને ઘઉંની વાનગી રાંધવાને બદલે ફળિયામાં બાંધેલા ઘઉંલા વાછરડાને બળપૂર્વક પકડીને ખાંડણીયામાં ખાંડીને મોટા હાંડલામાં ભરી હાંડલું ચૂલે ચડાવી દીધું. પુત્રવધુએ ઘઉંલો રાંધી નાખ્યો. સાસુએ નદીએથી આવીને વહુને પૂછ્યું, વહુ બેટા, ઘઉંલો રાંધી લીધો? વહુએ કહ્યું, હા બા, પણ ઘઉંલાના તોફાન, બરાડા અને ઉધામાંથી હું તો થાકી ગઈ. કાપ્યો કપાય નહીં અને ખાંડયો ખંડાય નહીં. બસ ભાંભરડા જ નાખ્યા કરે, તોય જેમ તેમ કરી કાપી કૂપી મેં તો રાંધી નાખ્યો. પુત્રવધુના આ શબ્દો સાંભળી સાસુ તો શૂન્યમનસ્ક બની ગયા. સાસુની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યા. સ્વસ્થ થઈ સાસુએ ઠપકો આપતાં કહ્યું, વહુ, આ તું શું બોલે છે? આજે બોળચોથ છે. હમણાં વાછરડાની પૂજા કરવા આડોશી પાડોશી આવશે. તેમ તો આજે ભારે કરી. સાસુએ વહુને માથે પેલું હાંડલું ઉપડાવી ઘરની પછવાડે વાડામાં ઉકરડો હતો તેમાં દાટી દીધું. સાસુ વહુ તો જાણે કંઈ જ બન્યું નથી તેમ બારણું બંધ કરી ચૂપચાપ બેસી ગયા. પાડોશીઓને ગોળ ગોળ જવાબ આપી વિદાય કર્યા. ગોધૂલીનો સમય થયો. ગાય વાડામાં ચરવા ગઈ હતી તે ઘેર આવી એવી જ વાછરડો નહીં જોવાથી ભાંભરવા લાગી. સાસુ વહુ તો થરથર ધ્રુજવા લાગ્યા. ગાય સીધી વાડામાં ગઈ. ઉકરડામાં હાંડલું દાટ્યું હતું ત્યાં જઈને શીંગડાંગ ભરાવી હાંડલું ફોડી નાખ્યું. હાંડલું ફૂટતાની સાથે જ ઘઉંલો સજીવન થઈ ચારે પગે કૂદકો મારી બહાર નીકળી આવ્યો અને હાંડલાનો કાંઠલો ગાયના ગળામાં પરોવાયેલો રહી ગયો. સાસુ વહુએ ઝટપટ કાંઠલો ફોડી નાખ્યો અને ફૂલનો હાર પહેરાવ્યો. થોડી વારે ગાય વાછરડો આવી ગયા હશે એમ માની આસપાસમાંથી બધા ગાય વાછરડો પૂજવા આવી પહોંચ્યા. સૌએ ગાય વાછરડાનું વિધિપૂર્વક પૂજન કર્યું. આ દિવસે સૌએ વ્રત લીધું કે, હે ગાય માતા, સત તમારું વ્રત અમારું. શ્રાવણ વદ ચોથ એટલે કે બોળચોથના દિવસે સર્વ બહેનોએ પ્રતિજ્ઞા લીધી કે આ દિવસે અમે ખાંડશું કે દળશું નહીં, છરી ચપ્પુથી છોલશું નહીં કે શાકભાજી સુધારશું નહીં, કંઈ કાપશું નહીં. ઘઉંનો ઉપયોગ આ દિવસે કરશું નહીં. ગૌમાતાનું પૂજન કરશું, કારણ કે ગૌસેવા એટલે દેવસેવા. ગાય એ શક્તિ સ્વરૂપા છે અને તેની અંદર દેવતાઓનો વાસ છે. પૃથ્વી પરની કામધેનુને આપણા કોટી કોટી પ્રણામ. બોળચોથની આપ સર્વ મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. મિત્રો, આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરજો. આભાર.